टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, ન્યૂઝ કેપિટલની વિશેષ રજૂઆત સાથે હું છું કુશાગ્ર. દર્શક મિત્રો, આ કાર્યક્રમ જેનું નામ છે વોટ્સ યોર રાશિ, અને આ કાર્યક્રમની અંદર આપણે 12 રાશિના જાતકોનું રાશિફળ જાણીએ છીએ. રાશિ પ્રમાણે કયા ઉપાય કરવા આજે લાભદાયી રહેવાના છે અને કયા શુભ રંગનો ઉપયોગ આજે કરશો તો વિશેષ શુભકરની પ્રાપ્તિ કરાવશે, આ વિશે પણ આપણે માહિતી આ કાર્યક્રમમાં મેળવવાના છે. અને સાથે કાર્યક્રમમાં આપણે જાણીશું આજના દિવસનું પંચાંગ, દિવસના કયા શુભાશુભ મુહૂર્તો બની રહ્યા છે, શું વિશેષ યોગ આજના દિવસે જોવા મળી રહ્યો છે તે વિશે પણ આપણે માહિતી મેળવવાના છે. અને સાથે અંકશાસ્ત્ર પ્રમાણે આજનો દિવસ કેવો વર્તારો આપવાનો છે, અને સાથે આજના દિવસનો એ કયા મહામંત્ર છે જે મહામંત્રનો જાપ ભગવતની વિશેષ કૃપા પ્રાપ્તિ કરાવનારો બની રહેશે તે વિશે પણ આપણે આ કાર્યક્રમમાં માહિતી મેળવીશું. અને આ સમગ્ર માહિતી આપવા માટે મારી સાથે જોડાઈ ચૂક્યા છે જ્યોતિષાચાર્ય આશુતોષજી આચાર્ય. આશુતોષજી, આપનું સ્વાગત છે. જય ભવાની. તો દર્શક મિત્રો, શરૂઆત કરીએ કાર્યક્રમની અને સૌપ્રથમ જાણીશું આજના દિવસનું પંચાંગ. નીલાંજન સમાભાસમ રવિપુત્રમ યમાગ્રજમ છાયા માર્તંડ સંભૂતમ તમ નમામિ શનિશ્ચરમ. મિત્રો, પંચાંગ કે જેના આધારે દિવસની ગતિવિધિ સુવ્યવસ્થિત કરતા હોય છે. તો આજે તારીખ થઈ રહી છે 25 ઓક્ટોબર 2025 શનિવાર. તિથિની વાત કરીએ તો કારતક શુદ્ધ ચોથ આજે તિથિ બની રહી છે. આજનું નક્ષત્ર બની રહ્યું છે અનુરાધા, તે સવારે 7:50 સુધી રહેશે. ત્યારબાદ જ્યેષ્ઠા નક્ષત્ર લાગુ પડશે. યોગની વાત કરીએ તો આજે શોભન યોગ બની રહ્યો છે અને આજનું કરણ બની રહ્યું છે વણિજ. રાશિની વાત કરીએ તો ચંદ્રમાનું પરિભ્રમણ આજે વૃશ્ચિક રાશિમાં રહેશે. અર્થાત જે કોઈ પણ જાતકોનું અવતરણ આજરોજ થાય એની જન્મ રાશિ વૃશ્ચિક રહેશે, જે પ્રમાણે એના નામના વર્ણના અક્ષરો રહેશે ન અને ય, તે પ્રમાણે જ નામકરણ કરવું શુભ, હિતાવ અને મંગલકાર સાબિત થશે. તો આ છે આજના દિવસનું પંચાંગ. જી, તો દિવસનું પંચાંગ જાણ્યા બાદ હવે કાર્યક્રમમાં આગળ વધતા આપણે જાણવાના છે આજના દિવસે કયા શુભાશુભ મુહૂર્તો બની રહ્યા છે તે વિશે માહિતી મેળવીએ. વાત કરીએ આજના દિવસના શુભાશુભ મુહૂર્તોની, તે પહેલાં જાણી લઈશું આજના દિવસના સૂર્યોદય અને સૂર્યાસ્તને. સૂર્યોદય સવારે 6:41 રહ્યો, જ્યારે સૂર્યાસ્ત સાંજે 6:06 થશે. આજે રાહુકાલમ સવારે 9:32 પ્રારંભ કરી 10:58 સુધી છે. તો અભિજીત મુહૂર્તનો સમય બપોરે 12:01 પ્રારંભ કરી બપોરે 12:47 સુધી રહેશે. આ ઉપરાંત આજના દિવસે વિનાયક ચતુર્થી પણ બની રહી છે. ગ્રહ દશાઓથી ઉર્જાશીલ દિવસ બનતો જોવા મળી રહ્યો છે. આજે વિજય મુહૂર્ત પણ બપોરે 2:20 પ્રારંભ કરી 3:06 સુધી, એટલે આજનો દિવસ આપના માટે શુભ અને મંગલકારી બની રહેશે. આ છે આજના દિવસના શુભાશુભ મુહૂર્ત અને દિન વિશેષ. જી દર્શક મિત્રો, શુભાશુભ મુહૂર્તો વિશે આપણે જાણી લીધું છે અને કાર્યક્રમમાં આગળ વધતા જાણવાના છે 12 રાશિના જાતકોનું રાશિફળ. રાશિ પ્રમાણે કયા ઉપાય કરવાના લાભદાયી રહેવાના છે, કયો શુભ રંગ આજે જોવા મળી રહ્યો છે તેની શરૂઆત કરીએ. મેષ, વૃષભ અને મિથુન, આ પ્રથમ 3 રાશિના જાતકોનું રાશિફળ જાણીશું આશુતોષજી પાસેથી. મેષ રાશિ. રાશિચક્રની આ પ્રથમ રાશિ, જેના વર્ણના અક્ષરો છે અ, લ, ઈ. આવા જાતકો માટે આ પ્રયત્નોથી અર્થવ્યવસ્થાને સુધારી શકો એ પ્રકારના ગ્રહમાન છે. વાણીમાં સંયમથી તણાવથી બચી શકાશે. જો તમારી વાણીમાં સંયમ હશે તો તણાવ જેવી સ્થિતિમાંથી બચી શકાશે. આજે માનસિક શાંતિનો આપ અનુભવ કરી શકો એ પ્રકારના ગ્રહમાન છે. તો આજના દિવસે શત્રુઓ પણ મિત્ર વ્રત બની અને વ્યવહાર કરશે. સ્વાસ્થ્યનું ધ્યાન આજે રાખવું આપના માટે આવશ્યક છે. ટૂંકમાં દિવસ અનુકૂળ છે. વાત કરેલી ઉપાયોની, શુભ રંગ તમારા માટે આજે જોવા મળી રહ્યો છે શ્યામ રંગ. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ હિતાવ રહેશે. ઉપાય શું કરીશું તો આજના દિવસે શિવજીની આરાધના કરવી, હનુમાનજીને તેલ સિંદૂર અર્પણ કરવું લાભકર્તા સાબિત થશે. વાત કરીએ આગળની રાશિ વૃષભ રાશિ. રાશિચક્રની બીજી રાશિ વૃષભ, જેના વર્ણના અક્ષરો બને છે બ, વ, ઉ. આવા જાતકો માટે મિલકત સંબંધિત કાર્ય પૂર્ણ થઈ શકે એવા ગ્રહમાન છે. આત્મવિશ્વાસથી આજે નિર્ણય લેવા પડશે. જો આત્મવિશ્વાસ સાથે કોઈ નિર્ણય લેશો તો લાભની સ્થિતિ છે. શારીરિક અને માનસિક ઉત્સાહ આજે બની રહેશે. આધ્યાત્મિક ચેતનાનો વિકાસ પણ થશે.
વિચાર વિમર્શમાં સાવધાની રાખવાની જરૂર છે. શબ્દોને યોગ્ય રીતે વાપરવા કલ્યાણપ્રદ સાબિત થશે. નવી જવાબદારીઓ, પારિવારિક જવાબદારીઓ આપને એનાયત થઈ શકે એવા ગ્રહમાન છે. ટૂંકમાં દિવસ અનુકૂળ છે. વાત કરીએ ઉપાયોની. શુભ રંગ સફેદ રહેશે. આજે આપના માટે શુભ મંત્ર છે શિવજીની આરાધનાનો. શિવાલયમાં જઈ શિવના મંત્રોનો જાપ કરો, કલ્યાણકારી સાબિત થશે. વાત કરીએ આગળની રાશિ મિથુન રાશિ. જેના વર્ણના અક્ષરો છે ક, છ અને ઘ, આવા જાતકો માટે દિવસ સામાન્ય રીતે શાંત પસાર થાય એવા ગ્રહમાન છે. આર્થિક નિરાશા, અસ્વસ્થતા લાવી શકે એવી ગ્રહોની સ્થિતિ છે. તમે આજે સિદ્ધાંતો પર અડગ રહેશો તો લાભ થવાની સ્થિતિ પણ બની રહેશે. દૂરની ધાર્મિક યાત્રાઓ આજે થાય એવા ગ્રહમાન જોવા મળી રહ્યા છે. સંકટોમાં આજે ઉકેલ શોધવાનો જો પ્રયાસ કરશો તો નિશ્ચિત લાભના યોગો બની રહ્યા છે. ટૂંકમાં દિવસ આપના માટે અનુકૂળ છે. વાત કરીએ ઉપાયોની તો શુભ રંગ તમારા માટે આજે જોવા મળી રહ્યો છે જાંબલી રંગ. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ હિતાવહ રહેશે. ઉપાય આજે હનુમાનજીને સફેદ આંકડાના પુષ્પની માળા અવશ્ય અર્પણ કરવી કલ્યાણકારી સાબિત થશે. જી તો મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનું રાશિફળ જાણ્યા બાદ કાર્યક્રમમાં આગળ વાત કરીશું કર્ક, સિંહ અને કન્યા રાશિની. આ 3 રાશિના જાતકો માટે દિવસ કેવો પસાર થવાનો છે, કઈ કઈ બાબતોમાં આજે સવિશેષ આ રાશિના જાતકોએ ધ્યાન રાખવાની જરૂર છે, સાથે કયા ઉપાય આપના માટે આજે કરવો લાભદાયી રહેશે અને કયો શુભ રંગ જોવા મળી રહ્યો છે તે વિશે પણ માહિતી મેળવીશું. કર્ક રાશિ. રાશિ ચક્રની ચોથી રાશિ કર્ક, જેના વર્ણના અક્ષરો છે ડ અને હ, આવા જાતકો માટે વ્યાપારમાં ધનલાભ થવાની સંભાવનાઓ રહેલી છે. સ્વજનો સાથે મુલાકાત આજે આનંદદાયક સાબિત થશે. સામાજિક ક્ષેત્રે સારો એવો લાભ તમને મળે એવા ગ્રહમાન છે. સંબંધીઓથી તણાવ ઊભો થઈ શકે એવી ગ્રહ સ્થિતિ બની રહી છે. કોઈ વાતના કારણે તણાવની સ્થિતિ બનશે. દુઃખદ વિષયો ટાળવા ધ્યાન રાખવા. ટૂંકમાં દિવસ આપના માટે મધ્યમ છે. વાત કરીએ ઉપાયોની. શુભ રંગ તમારા માટે આજે જોવા મળી રહ્યો છે એ આછો પીળો રંગ છે. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કરવો હિતાવહ રહેશે. ઉપાય આજે દૂધમાં સાકર ભેળવી રુદ્રાભિષેક કરવો કલ્યાણપ્રદ સાબિત થશે. વાત કરીશું આગળની રાશિ સિંહ રાશિ. રાશિ ચક્રની આ 5મી રાશિ છે જેના વર્ણના અક્ષરો છે મ અને ટ, આવા જાતકો માટે તમારા જરૂરી કામ બનવાથી તમને લાભના અવસરો મળશે. તમારા અટકેલા નાણાં આજે તમને પરત મળી શકે છે. તમારું ફસાયેલું પેમેન્ટ રિલીઝ થઈ શકે છે. વડીલોએ આશીર્વાદ રૂપે સહાય આજે તમને કરતા રહેશે. વડીલોના આશીર્વાદ તમને મળશે. બધા જ કાર્યો સહજતાથી, સરળતાથી આજના દિવસે પૂર્ણ થાય એ પ્રકારના ગ્રહમાન બની રહ્યા છે. આર્થિક બાબતમાં તમને રાહત મળતી જોવા મળશે. ટૂંકમાં દિવસ અનુકૂળ છે. વાત કરેલી ઉપાયોની. શુભ રંગ તમારા માટે આજે જોવા મળી રહ્યો છે એ મરૂન રંગ છે. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કરવો હિતાવહ રહેશે. ઉપાય શું કરશું તો આજે નારિયેળનું દાન કરવું કલ્યાણકારી સાબિત થશે. વાત કરીએ આગળની રાશિ કન્યા રાશિ. રાશિ ચક્રની આ 6ઠ્ઠી રાશિ, જેના વર્ણના અક્ષરો છે પ, ઠ અને અણ, આવા જાતકો માટે કાર્યક્ષેત્રે કામનું દબાણ આજે વધુ રહેતું જોવા મળી રહેશે. તો આજે અધિકારીઓ સાથે મતભેદ થવાની પણ સ્થિતિ બની રહી છે. સ્પર્ધકો પાછળ પડવા પ્રયત્ન કરશે. તો આજે સરકારી કામમાં વિલંબ થાય એ પ્રકારના ગ્રહમાન છે. આજે ઘરેલું વાતાવરણમાં મતભેદો થવાની સ્થિતિ છે. ટૂંકમાં દિવસ આપના માટે આજે મધ્યમ રહેશે. વાત કરી ઉપાયોની તો શુભ રંગ તમારા માટે આજે લીલો છે. ઉપાય આજે મુદગા કહેતા મગનું દાન કરવું, પક્ષીઓને ચણ નાખવું કલ્યાણકારી સાબિત થશે. જી તો દર્શક મિત્રો, રાશિ ચક્રની પ્રથમ 6 રાશિના જાતકોનું આપણે રાશિફળ જાણી લીધું છે. રાશિ પ્રમાણેના ઉપાયો વિશે અને સાથે શુભ રંગ વિશે પણ માહિતી મેળવી લીધી છે. અન્ય 6 રાશિના જાતકોનું રાશિફળ પણ આપણે આગળ જાણવાના છે. રાશિ પ્રમાણેના ઉપાય વિશે પણ માહિતી મેળવીશું. સાથે અંકશાસ્ત્ર પ્રમાણે દિવસનો વર્તારો અને આજના દિવસનો મહામંત્ર પણ આપણે જાણવાના છે. પરંતુ હાલ રોકાઈશું એક નાનકડા વિરામ માટે. વિરામ બાદ જલ્દીથી મળી અને તમામ વસ્તુ આપણે આશુતોષજી પાસેથી માહિતી મેળવવાના છે. આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ.
તો વિરામ બાદ આપનું સ્વાગત છે. વિરામ પહેલા આપણે રાશિ ચક્રની પ્રથમ 6 રાશિના જાતકોનું રાશિફળ જાણી લીધું હતું અને હવે અન્ય 3 રાશિના જાતકોનું રાશિફળ આગળ જાણીશું કે જ્યાં તુલા, વૃશ્ચિક અને ધન આ 3 રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો પસાર થવાનો છે, કઈ બાબતોમાં સવિશેષ ધ્યાન રાખવાની જરૂર છે, સાથે કયો ઉપાય કરવો આજે દિવસ દરમિયાન લાભદાયી રહેશે અને કયો શુભ રંગ જોવા મળી રહ્યો છે તે વિશે માહિતી મેળવીશું આશુતોષજી પાસેથી. તુલા રાશિ, રાશિ ચક્રની 7મી રાશિ તુલા, જેના વર્ણના અક્ષરો છે ર અને ત. આવા જાતકો માટે આજનો દિવસ આધ્યાત્મિકતાની દ્રષ્ટિએ શુભ રહેવાનો છે. આજના દિવસે મહેનતથી કાર્ય પૂર્ણ થશે, તો મહેનત કરવામાં પાછા ન પડતા, મહેનત કરવાથી કામ સહજતાથી પૂર્ણ થશે. આજે અનાવશ્યક ખર્ચથી નાણાં ખૂટી શકે એમ છે, તો શક્ય હોય તો આજે ખર્ચને સીમિત કરવો હિતાવ છે. તમને પરિવાર તરફથી સહયોગ મળવાના યોગો બની રહ્યા છે. પારિવારિક સહયોગ મળશે, જેથી આપનો દિવસ અનુકૂળ થઈ શકે. અંતર્મુખી બની શાંતિનો અનુભવ થાય એવા પણ ગ્રહમાન છે. ટૂંકમાં તુલા રાશિના જાતકો માટે દિન મધ્યમ રહેવાનો છે. વાત કરી ઉપાયોની. શુભ રંગ આજે તમારા માટે જોવા મળી રહે છે રાણી રંગ. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કરશો મંગલપ્રદ રહેશે. ઉપાય આજના દિવસે શિવાલયમાં દાન અવશ્ય કરવું લાભપ્રદ સાબિત થશે. વાત કરીએ આગળની રાશિ વૃશ્ચિક રાશિ. રાશિ ચક્રની 8મી રાશિ, જેના વર્ણના અક્ષરો છે ન અને ય. આવા જાતકો માટે ઉત્સાહ અને ઉર્જાની સાથે દિવસની શરૂઆત થશે. તો આજે વિકાસના કાર્યોમાં તમને સફળતા મળે એવા ગ્રહમાન છે. આકસ્મિક રીતે લાભની શક્યતાઓ આજે બની રહેવાની છે. આજે પ્રિયજનો સાથે સમય પસાર થશે, જેથી સંબંધો મધુર બની રહેશે. તમને નવી તક મળવાની પણ આજે સંભાવનાઓ છે, જે તમારા માટે લાભકર્તા સાબિત થાય. ટૂંકમાં દિન તમારા માટે મંગલમય છે, કલ્યાણકારી છે. હવે વાત કરી ઉપાયોની. શુભ રંગ તમારા માટે આજે શ્યામ રહેવાનો. કોઈ પણ રીતે શ્યામ રંગનો પ્રયોગ કલ્યાણપ્રદ રહેશે. ઉપાય આજે રુદ્રાભિષેક કરવો, શિવ મહિમ્ન સ્તોત્રનો પાઠ કરવો કલ્યાણકારી સાબિત થશે. હવે વાત કરીશું આગળની રાશિ ધન રાશિ, જેના વર્ણના અક્ષરો છે ભ, ધ, ફ અને ઢ. આવા જાતકો માટે આજે કાર્યમાં સફળતા અને માન મળવાની સ્થિતિ છે. ઘરમાં શાંતિ અને સુખદ વાતાવરણ જેવાશે. આજે તમારું શારીરિક સ્વાસ્થ્ય પણ અનુકૂળ બનતું જોવા મળી રહ્યું છે. તમને આજે અનાવશ્યક ખર્ચમાં વધારો થવાની સ્થિતિ છે, તો શક્ય હોય તો અનાવશ્યક ખર્ચને અટકાવવો આપના માટે હિતાવહ છે. આજે નકારાત્મકતા દૂર કરવાનો સમય છે, તો જેટલો શક્ય હોય એટલો નેગેટિવિટીને દૂર કરવા પ્રયાસ કરો, લાભપ્રદ સાબિત થશે. ટૂંકમાં દિન અનુકૂળ છે. વાત કરી ઉપાયોની. શુભ રંગ તમારા માટે આજે જોવા મળી રહ્યો છે એ પીળો રંગ છે. કોઈ પણ રીતે પીળા રંગનો પ્રયોગ લાભ કરતા રહેશે. ઉપાય આજના દિવસે શનિ મહારાજના મંત્ર જાપ કરવા કલ્યાણપ્રદ સાબિત થશે. જી, તો તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનું રાશિફળ જાણી લીધું છે અને હવે આગળ વાત કરવાના છે રાશિ ચક્રની અંતિમ 3 રાશિ મકર, કુંભ અને મીનની. આ 3 રાશિના જાતકો માટે દિવસ કેવો વર્તારો આપી રહ્યો છે, કયા કયા બાબતોમાં આજે ધ્યાન રાખવાની જરૂર છે, શું કરવું જોઈએ, શું ન કરવું જોઈએ અને સાથે કયા ઉપાય કરવા લાભદાયી આજે રહેવાના છે, કયો શુભ રંગ આ રાશિના જાતકો માટે જોવા મળી રહ્યો છે તે જાણીશું. મકર રાશિ, રાશિ ચક્રની 10મી રાશિ મકર, જેના વર્ણના અક્ષરો છે ખ, જ અને જ્ઞ. આવા જાતકો માટે નાણાકીય લેવડ દેવડમાં સાવધાન રહેવાની જરૂર છે. આજના દિવસે સંબંધોમાં તણાવ આવે એવા ગ્રહમાન છે. આજે સંયમિત વાણી રાખવી ખૂબ જ આવશ્યક, કલ્યાણકારી સાબિત થશે. તો ધાર્મિક પ્રવૃત્તિથી શાંતિનો અનુભવ થઈ શકે. માનસિક શાંતિ માટે ધાર્મિક પ્રવૃત્તિઓનું અનુસરણ કરવું કલ્યાણપ્રદ રહેશે. આજે તણાવથી દૂર રહેવા પ્રયાસ કરવાની જરૂર છે. માનસિક તણાવથી જેટલા દૂર રહેશો એટલો દિન આપના માટે હિતકર રહેશે. ટૂંકમાં દિવસ આપના માટે અનુકૂળ છે. વાત કરી ઉપાયોની. શુભ રંગ તમારા માટે આજે રહેવાનો છે ઘેરો કાળો રંગ. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ લાભ કરતા રહેશે. ઉપાય આજના દિવસે શનિ મહારાજને તેલ સિંદૂર અવશ્ય અર્પણ કરવું લાભ કરતા સાબિત થશે. વાત કરીએ આગળની રાશિ કુંભ રાશિ. રાશિ ચક્રની 11મી રાશિ કુંભ, જેના વર્ણના અક્ષરો છે ગ, શ, સ અને શ. આવા જાતકો માટે આજે સફળતાની સાથે મનોબળ પણ મજબૂત થતું જોવા મળશે. આજે ધન અને પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય એવા લાભવાળા યોગો બની રહ્યા છે. આજે મકાન વાહન માટે લાભદાયી સમય છે. જો
સ્ટોકમાં ઇન્વેસ્ટ કરવા માગતા હોય, ખરીદી માટે વિચારતા હોય તો દિવસ આપના માટે અનુકૂળ છે. આજે કામ પોતાના જાતે કરવા વધુ યોગ્ય રહેશે. પોતાનું કામ પોતાની જાતે કરવું વધારે શુભ છે. બીજાના ઉપર ભરોસો ન કરવો એ આપના માટે હિતાવહ રહેશે. ખાસ આજે આળસ નુકસાન પહોંચાડી શકે છે, તો આળસનો ત્યાગ કરી તમારા કર્મ પ્રત્યે લાલાયિત થવું આપના માટે લાભકર્તા સાબિત થશે. ટૂંકમાં દિવસ અનુકૂળ છે. વાત કરેલી ઉપાયોની શુભ રંગ આજે તમારા માટે આસમાની છે. કોઈ પણ રીતે આસમાની રંગનો પ્રયોગ કરો, હિતાવહ રહેશે. ઉપાય શું કરશું આજે? તો આજે ઘરના દહેલીજ ઉપર ગંગાજળનો છંટકાવ કરો, લાભકર્તા સાબિત થશે. વાત કરીએ આગળની રાશિ, મીન રાશિ. રાશિ ચક્રની દ્વાદશ કહેતા 12મી રાશિ મીન, જેના વર્ણના અક્ષરો છે દ, ચ, ઝ અને થ. આવા જાતકો માટે આપનો આજનો દિવસ શુભ અને લાભદાયી બનતો જોવા મળી રહેશે. માનસિક શાંતિ સાથે દિવસ પસાર થાય એવા ગ્રહમાન છે, તો આજે આધ્યાત્મિક માનસિક શાંતિની ચેતનાનો વિકાસ જોવા મળી રહ્યો છે. આજે સંબંધીઓ સાથે ખર્ચની શક્યતાઓ છે. કોઈ સંબંધીની માટે કે સંબંધીની સાથે ખર્ચ થઈ શકે છે. આજે સ્પર્ધાઓમાં જીત મળવાની સંભાવનાઓ છે. નિશ્ચિત આજે કોઈ સ્પર્ધામાં ભાગ લીધો છે તો સફળતા મળી શકે એમ છે. આજે પોતાના માતાના સ્વાસ્થ્ય તરફ ધ્યાન આપવાની જરૂર છે. એમની પાસે થોડો સમય પસાર કરવાની જરૂર છે. ટૂંકમાં દિવસ અનુકૂળ છે. વાત કરેલી ઉપાયની શુભ રંગ તમારા માટે આજે બની રહ્યો છે એ લીલો રંગ છે. કોઈ પણ રીતે લીલા રંગનો પ્રયોગ લાભ કરતા રહેશે. ઉપાય આજના દિવસે સુંદરકાંડનો પાઠ શક્ય હોય તો અવશ્ય કરવો અને પક્ષીઓને ચણ નાખવું આપના માટે કલ્યાણદાયક સાબિત થશે. જી તો દર્શક મિત્રો, 12 રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું. રાશિ પ્રમાણેના ઉપાય વિશે પણ માહિતી મેળવી લીધી છે અને સાથે આપણે જાણી લીધું છે કે આજના દિવસ દરમિયાન આ રાશિના જાતકો માટે કેવો વર્તારો આપી રહ્યો છે, કઈ બાબતોમાં ધ્યાન રાખવાની જરૂર છે, તે સમગ્ર બાબતે આપણે માહિતી મેળવી લીધી છે. હવે આગળ વધતા આપણે જાણવાના છે કે અંકશાસ્ત્ર પ્રમાણે આજનો દિવસ કેવો પસાર થવાનો છે. વાત કરીશું અંકશાસ્ત્રની. અંકશાસ્ત્ર પ્રમાણે મૂલાંક 7 અને ભાગ્યાંક 8 બની રહ્યો છે. 7 નંબર જે છે કેતુનો છે, 8 નંબર શનિનો છે. તો આજના દિવસે કાયદાઓનું પાલન કરવું, ભૂલથી પણ કોઈ કાયદામાં ચૂક ન કરવી આપના માટે હિતાવહ. તમામ પ્રકારના નિયમોને અનુસરવા આપના માટે અનુકૂળ સાબિત થશે. તો અંકશાસ્ત્ર પ્રમાણે આજનો દિવસના વર્તારા વિશે માહિતી મેળવ્યા બાદ કાર્યક્રમમાં આગળ વધીશું અને હવે આપણે જાણવાના છે કે મહામંત્ર પહેલાં આપણે જાણી લઈએ. આજના દિવસ દરમિયાન કયો વિશેષ યોગ જોવા મળી રહ્યો છે, આજના દિવસે કયા વિશેષ ઉપાય કરવા લાભદાયી રહેવાના છે, તે પહેલાં આશુતોષજી આપ જણાવશો. વાત કરીશું ઉપાયોની. આજના શનિવારના દિવસે જે લોકોને શનિની પીડા ચાલે છે, એક લીલા નારિયેળની સાથે સાથે થોડા કૃષ્ણ તલ એટલે કાળા તલ શનિ મંદિરમાં દાન અવશ્ય કરવા અને જે શ્રમિકો હોય એને મદદરૂપ થવું આપના માટે શુભ સાબિત થશે, મંગલકારી સાબિત થશે. આપના જીવનની શનિની પીડાને દૂર કરશે. તો દિવસના આ વિશેષ ઉપાય છે ને આ ઉપાય કરવાથી વિશેષ આજના દિવસ માટે લાભની પ્રાપ્તિ આપ કરી શકો છો. અવશ્ય આ ઉપાય કરી શકો છો આપ. અને આગળ વધતા હવે જાણીશું આજના દિવસનો મહામંત્ર. એ મહામંત્ર કે જે મહામંત્રનો જાપ ભગવતની વિશેષ કૃપા પ્રાપ્તિ કરાવનારો બની રહેશે તે જાણીએ. હવે વાત કરી લઈશું આજના દિવસના મહામંત્રની કે જેનો જાપ આપના માટે મંગલકારી સાબિત થશે. તો નોંધી રાખો આજનો આ મહામંત્ર: ઓમ રીમ બટુકાય રીમ બમ બટુકાય આપદ ઉદ્ધારણાય કુરુ કુરુ બટુકાય રીમ. આ બટુક ભૈરવનો મંત્ર છે. એની એક માળા રુદ્રાક્ષની માળાથી પૂર્વાભી તરફ કરી અને દિવસની શરૂઆત કરો. આપનો દિવસ નિર્વિઘ્ને પાર પડશે, મંગલકારી સાબિત થશે. જી તો દર્શક મિત્રો, આ એ મહામંત્ર હતો જે મહામંત્રનો જાપ આજના દિવસ દરમિયાન આપ કરશો તો ભગવાનની વિશેષ કૃપાની પ્રાપ્તિ આપના પર થઈ શકે છે. સાથે યથાશક્તિ મુજબ જેટલા પણ આપની યથાશક્તિ હોય તે મુજબ જાપ કરવા ખૂબ જ લાભદાયી અને શુભકારી સાબિત થશે. ત્યારે આશુતોષજી, આપે તમામ જે માહિતી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જય ભવાની. તો દર્શક મિત્રો, આ કાર્યક્રમની અંદર આપણે તમામ 12 રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું. રાશિ પ્રમાણેના ઉપાય વિશે માહિતી મેળવી લીધી છે. શુભ રંગ પણ જાણી લીધા. આજના દિવસનું પંચાંગ, દિવસના શુભાશુભ મુહૂર્તો જાણી લીધા છે. અંકશાસ્ત્ર પ્રમાણે દિવસનો વર્તારો જાણ્યો અને મહામંત્ર વિશે પણ આશુતોષજીએ માહિતી આપી દીધી. આપ પણ આશુતોષજીને કંઈ પૂછવા માંગતા હતા, આપની ટીવી સ્ક્રીન પર આશુતોષજીનો નંબર જોવા મળશે. આપ આ નંબર પર આશુતોષજીને સંપર્ક કરી શકો છો. કોઈ પણ પ્રશ્ન આપને મૂંઝવતા હોય તે પ્રશ્નો આપ આશુતોષજીના નંબર પર સંપર્ક કરી અને પૂછી શકો છો. ત્યારે આશા છે જે બી માહિતી આપને આપી તે ઉપયોગી લાગી હશે ને નિત્યક્રમ મુજબ આપણે દરરોજ આ કાર્યક્રમમાં આપણે મળતા રહીશું જેનું નામ છે વોટ્સ યોર રાશિ. પરંતુ હાલ મને આપશો રજા. આપણે આવતીકાલે ફરી મળીશું. નમસ્કાર.